નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ચાલો ફટાફટ દરેક મિત્રો જોઈન થઈ ગયા મુજબ રાબેતા મુજબ જેમ આપણે કહીએ છીએ કે ભાઈ ઓડિયો વિડીયો ક્લિયર હોય તો એક વખત જય હિન્દનો મેસેજ કરી દેજો, જેથી કરીને મને ખ્યાલ આવી જાય કે દરેક મિત્રો અહીંયા હાજર થઈ ગયા છે અને આજનો આ લાઈવ સેશન આપણે મસ્ત મજાનો શરૂ કરવાનો છે. ચાલો ફટાફટ દરેક મિત્રો એક વખત જય હિન્દનો મેસેજ કરી દેજો એટલે મને ખ્યાલ આવી જાય કે મિત્રો અહીંયા હાજર થઈ ગયા છે અને આજનો આ મસ્ત મજાનો પ્રિન્સભાઈ વેરી ગુડ ઇવનિંગ, જય હિન્દ. ચાલો ફટાફટ દરેક મિત્રો એક વખત જય હિન્દનો મેસેજ કરી દેશે જેથી કરીને મને અંદાજ આવી જાય કે મિત્ર વર્તુળ અહીંયા આવી ગયા છે. પૂજાબેન શાહ જય હિન્દ, વેલકમ વેલકમ. ચાલો ઘણા બધા સમય પછી આપણે ભેગા થયા છીએ, મજા આવશે આજના લેક્ચરમાં. દિવ્યાબેન જય હિન્દ, દેસાઈ મિત્તલબેન જય હિન્દ, પૂજાબેન રાજગોર જય હિન્દ, મિત્તુલભાઈ પ્રજાપતિ જય હિન્દ, વેલકમ વેલકમ. ચાલો ફટાફટ દરેક મિત્રો આવી ગયા પછી એક વખત જય હિન્દનો મેસેજ કરી દેશે મને. અંકિતાબેન ગોસ્વામી જય હિન્દ, ભૂમિબેન જય હિન્દ, ચિરાગભાઈ જય હિન્દ, પ્રેરણાબેન ગોસ્વામી જય હિન્દ, વેલકમ. ગોસ્વામી ફેમિલી આવી ગયા છે બધા, સરસ સરસ. ચાલો ખાસ આજે એટલા માટે મળવાનું થયું કે ભાઈ ઘણા બધા મિત્રોના પ્રશ્નો હતા, ખાસ કરીને જે નવા જોઈન થાય છે એમના પણ અમુક પ્રશ્નો હતા અને જૂના જે જોઈન થયેલા પહેલેથી છે એમના પણ અમુક પ્રશ્નો હતા. તો ઘણા પ્રશ્નો એવા છે કે ભાઈ ઘણા મિત્રો એવા ફોન કરે છે કે ભાઈ હવે લાઈવ લેક્ચર આવશે કે નહીં આવે, અને નથી આવતા તો કેમ નથી આવતા, તો એ બધા જવાબ આપણે આજે આપવા આવ્યા છીએ. બીજી વસ્તુ કે ઘણા એમ કહેતા હતા કે ભાઈ પ્રેક્ટિસ માટે હજી થોડીક વ્યાકરણની ટેસ્ટ લાવો જેથી કરીને અમને કોઈ ટાર્ગેટ મળે, અમે તૈયારી કરી શકીએ, તો એના માટે પણ આપણે ખુશખબર લઈને આવ્યા છીએ. બીજી વસ્તુ કે હવે આ સમય દરમિયાન આપણે કેવી રીતે તૈયારી કરવાની છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. એ પહેલા મારે તમને એક નાનકડું એવું દ્રષ્ટાંત આપવું છે, બરાબર? મને ડેમો માટે એક દ્રષ્ટાંત આપવું છે. દ્રષ્ટાંત આપ્યા પછી આપણે બધી જ ચર્ચા કરવાના છીએ, તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. અડધી પોણી કલાક આપણે ચર્ચા કરવાની છે, પણ મસ્ત મજાની અને તમારા કામની ચર્ચા કરવાની છે, કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર, બરાબર? ચાલો હવે એક એક્ઝામ્પલ સાથે આપણે શરૂ કરવા માંગીએ છીએ. નમસ્કાર સાહેબ, આપનો વોઇસ આવતો નથી. કેટલા મિત્રોને વોઇસ આવતો નથી? જો તમને વોઇસ ન આવતો હોય ને તો એકવાર બહાર નીકળી જાઓ, લીવ થઈ જાઓ અને ફરી પાછા જોઈન થાવ, કેમ કે આઈ થિંક મારા ફોનમાં પણ હું તમને જે વ્યૂ બતાવતો ને કોઈ પણ જાતનો સમય બગાડે એ જ રીતે હું અહીંયા સાંભળું છું, મને વોઇસ ક્લિયર આવે છે. તો કલ્પનાબેન એક વખત ટ્રાય કરો, કલ્પનાબેન જાડેજા, કે બહાર નીકળી જાઓ અને ફરી પાછા આવો. જો પછી અવાજ ના આવે તો મને રિપોર્ટ કરો, અને આવી જાય અવાજ તો પણ એકવાર મને કહી દેજો કલ્પનાબેન. ચાલો એક નાનકડું એવું દ્રષ્ટાંત આપવા ઈચ્છું છું, જો તમને મજા આવશે એની અંદર. હવે માની લો કે ઘણી બધી એસટી બસો, આપણી જીએસઆરટીસી ની બસો ચાલે છે, બરાબર? તમારે મને એનો જવાબ દેવાનો છે દ્રષ્ટાંત અંતે કે ભાઈ એક નવી બસ શરૂ કરવામાં આવી છે કે ભાઈ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં એક નવી બસ શરૂ કરવામાં આવી. જસદણ બસ સ્ટેન્ડ થી ઉપડતી બસો જે છે એમાં સુરત જવા માટે એક નવી બસ મૂકવામાં આવેલી છે કે જે જસદણ થી સુરત જાય છે, બરાબર? તો એક નવી બસ લોન્ચ કરી છે, નવી એસટી બસ નવી મૂકી ત્યાં. હવે મને તમારે એટલો જવાબ આપવાનો છે ખાલી કે આ જે નવી એસટી બસ જસદણ થી સુરત સુધીની મૂકવામાં આવેલી છે, બરાબર? એ બસમાં પહેલા દિવસે ઘણા બધા એમાં જે જાય છે મુસાફરો એ બેસે છે, જસદણ થી સુરત આવે છે, બીજા દિવસે જાય છે સુરત આવે છે, ત્રીજા દિવસે સુરત આવે છે, આમ કરતા કરતા કસ્ટમરો એ સુરત આવે છે જસદણ વાળી એ જસદણ થી સુરતની નવી બસમાં. તમારે મને ખાલી એટલો જવાબ દેવાનો છે કે આ બસ જે છે એ ક્યારે એમ કહેવાશે કે આ તો બહુ જૂની બસ થઈ ગઈ, એવું ક્યારે કહેવાશે? એ મને ખાલી કોમેન્ટ કરો તમારા શબ્દોમાં, તમને જે લાગે તે, કે આ નવી બસ મુકાયેલી છે એ જૂની થઈ ગઈ એવું કેટલા સમય પછી લાગશે, એ મને ખાલી કોમેન્ટ કરી દો. તમને એમ થશે સાહેબ આ ટેટ ટાટમાં આવું ઉદાહરણ શું કામ કહો છો તમે, પણ મજા આવશે તમને, મને એવું ખ્યાલ છે ત્યાં સુધી. ટાટ એસ નું કટ ઓફ 70 અટકશે, ચિંતા ન કરો. મને એટલો જવાબ દો કે એસટી બસ જૂની થઈ ગઈ ક્યારે કેવા છે? અંદાજિત સમય આપો કે 6 મહિના પછી, વર્ષ પછી, 1.5 વર્ષ પછી, 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, 10 વર્ષ પછી, 50 વર્ષ પછી, ક્યારે એ બસ હવે જૂની થઈ ગઈ આ બસ એમ કહેવાશે? ચાલો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવો મને. કોઈ બીજી નવી બસ આવશે ત્યારે. ઓકે, આરતીબેન નું એવું કેવું છે. મિતુલભાઈ કહે છે કે સ્ક્રેપમાં મૂકવાની થાય ત્યારે, મતલબ કે ઓલું જે હવે બસ આ નહીં ચાલે, હવે આને સ્ક્રેપમાં નાખવી પડશે, આને ભાંગતોડ કરીને હવે નવી બસ બનાવવી પડશે ત્યારે.
ઓકે, ચાલો બાકીના મિત્રો. પ્રતાપભાઈ એમ કે છે કે 10 વર્ષ પછી. ઓકે, સરસ. ચલો બાકીના મિત્રો, એક ભાઈ રીટાબેન એવું કહે છે કે રીટાબા સરવૈયા 5 વર્ષ પછી. ખુશ્બુબેને તો 7 વીકમાં જૂની કરી નાખી છે. વેરી ગુડ સર. એક કરતા વધારે બસો સેમ સ્ટેશન પર મુકાઈ જાય ત્યારે. ઓકે, 9 દાડા એટલે 9 દિવસ. અજયભાઈએ કીધું છે કે નવી વહુ 9 દાડા એવું આવે એમાં, બરાબર. તો મતલબ કે 9 દીમાં જૂની થઈ જાય. નવી ટેકનોલોજી દ્વારા નવી બસ આવે ત્યારે. ઓકે ચિરાગભાઈ, રોજ અવર જવર કરશો એટલે આપણા માટે જૂની. ઓકે, ઘણું બહુ સરસ વિનયભાઈ. ઘણા બધા મિત્રોએ પોતપોતાની રીતે રજૂઆત કરી છે, બરાબર. તો મારો કહેવાનો ભાવાર્થ એ જ છે મિત્રો કે આજે જે નવી બસ મુકાણી છે, બરાબર, એમાં તમે બેઠા ત્યારે તમે એવું કહેશો કે ભાઈ નવી બસમાં અમે જસદણથી સુરત ગયા, બરાબર. થોડાક દિવસ સુધી નવી લાગે કદાચ, પછી માની લો કે હવે તમારે જસદણથી સુરત જવું છે, તો શું એ બસ તમને ઉપયોગમાં નહીં આવે? એ એટલી બધી જૂની થઈ ગઈ છે કે એના ટાયર બાર કઈ વધ્યા નથી. તો વસ્તુ એ જ છે કે હું તમને એટલું સમજાવવા માંગુ છું કે તમે ક્યારે જસદણથી સુરત જાઓ છો એના આધારે બસ નથી મુકાતી, બરાબર. હવે માની લો કે તમે જયારે જસદણથી સુરત જવા માંગો છો એ જ સમયમાં એ બસ મુકાણી હોય તો તમે એ બસમાં ચડી ગયા વહી ગયા. પણ તમારે થોડાક અઠવાડિયા પછી જ આવવાનું થાય છે, તો પછી તમે કદાચ સ્ટેશને જઈને એમ કહેશો કે મારે ભાઈ અત્યારે ને અત્યારે નવી બસ મુકાણી હોય ને એમાં જસદણથી સુરત જાય. એ ભેગું નહીં થાય. ઓલી હમણાં 2 અઠવાડિયા પહેલા મુકાણી એમાં જવું હોય તમે જઈ શકશો. તો વાત એ છે કે ભાઈ હું તમને બીજું કોઈ કન્વિન્સ કરવા નથી માંગતો, પણ જ્યારે ટાટ હાયર સેકન્ડરીની મુખ્ય પરીક્ષા પૂરી થઈ ત્યારે 13 તારીખથી 13 એપ્રિલથી આપણે લાઈવ લેક્ચરો શરૂ કર્યા. એ આપણી નવી બસ મુકાણી જસદણ ટુ સુરત, બરાબર, ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી માટે. અને વાત એ છે કે હવે એમાં 40 જેટલા લાઈવ લેક્ચરો આપણે ચલાવ્યા, જેમાં ઓલમોસ્ટ બધા ટોપિકો એના ઉપર આજે ચર્ચા કરીશું. તો હવે જો તમે જોઈન થાવ છો તો તમારે હમણાં જે 2 મહિના પહેલા બસ મુકાણી છે ને એમાં જ બેહીન ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીના મુકામ સુધી પહોંચવું પડશે. તમે લાઈવ લેક્ચર લાવવાનું કહો છો, પણ આપણી પાસે જો મુદ્દા ન હોય, આપણે બધા જ મુદ્દા આવરી લીધા હોય, તો પછી નવા મુદ્દાઓ, બનાવટી મુદ્દાઓ લાવીને લેક્ચરોમાં ટાઈમ પાસ કરવાનો કોઈ મતલબ નથી. અને જે લોકો એકવાર સુરતથી જસદણ ગયા એની બીજી વાર ન જવું એવું નથી. તમારે જોવાના બાકી હોય તો જોઈ લો એ લેક્ચરો, બરાબર. તો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે લાઈવ લેક્ચરો જે પૂરા કર્યા છે આપણે 40, એ બાકી હોય તો જોઈ લ્યો. એકવાર જોવાઈ ગયા હોય તો બીજી વાર જોઈ લો, પણ એમાં એવું ભણાવેલું છે કે જે તમારે પરીક્ષા માટે ખૂબ કામનું છે. અને બીજી વાત રહી કે ભાઈ આપણે આજે એક નવી સરપ્રાઈઝ આપવાના છીએ. સરસ સરસ. અજયબેન કે સોરી અજયભાઈ કે છે કે સાહેબ આપણે તો આજે જોઈન થયા છીએ. કોઈ વાંધો નહીં. કલ્પનાબેન, બધાને અવાજ આવે છે, તમારે અવાજ કેમ નથી આવતો? એક વખત વોલ્યુમ ચેક કરી જુઓ તમે, કેમ કે બાકી બધા મિત્રોને અહીંયા અવાજ આવે છે, એટલે મારે અહીંયાથી કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. એટલે લાઈવ લેક્ચરો નથી, પણ એ જે રેકોર્ડેડ સ્વરૂપે આપ્યા છે હમણાં જ મૂકેલા છે. મેં 2 વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા મૂકેલા નથી કે ભાઈ જૂના જે ચાલતા આવતા હતા એ જ રેકોર્ડેડમાં ઠપકાર દીધા, એવું નથી. મેં હમણાં હજી લીધા છે એ જ લેક્ચરો તમને આપવામાં આવે છે, નવી વસ્તુ જ આપવામાં આવે છે. પણ હવે કારણ કે જો હું પરીક્ષાના રિઝલ્ટ સુધી રાહ જોઉં અને પછી લાઈવ લેક્ચરો શરૂ કરું તો કદાચ બધા લેક્ચરો પૂરા ન પણ થાય પરીક્ષા સુધીમાં. એટલે મારે અગાઉથી શરૂઆત કરી દેવી પડે, મારે રાહ ન જોવી પડે કે ભાઈ તમારું રિઝલ્ટ આવે પછી હું લોન્ચ કરું. તો વાત એ જ છે કે મેં મારી પ્રિપેરેશન કરીને મૂકી દીધા છે. તમે લેટ જોઈન થયા છો તો રેકોર્ડેડ જોઈને પણ તમારું કામ પૂરું કરો. તમારે મુકામ સુધી પહોંચવાનું છે, તમારે સુરત પહોંચવાનું છે, બસમાં બેસી જાઓ. પછી આજે જ મુકાણી છે, 2 અઠવાડિયા પહેલા નવી આવી હતી નહીં જોવો તમે, બરાબર. આ એક મારું સજેશન. બીજું આપણે એક સરપ્રાઈઝ આપવા માંગીએ છીએ તમારી વચ્ચે કે હમણાં આપણે જે ટેસ્ટ સિરીઝ ચલાવી, જો નવા મિત્રો ખાસ ધ્યાનથી સાંભળજો. એટલે નવા મિત્રો હાંફળા ફાફડા નહીં થતા, પેલા તો એ કહી દઉં, બરાબર. એટલે જેટલા પણ નવા મિત્રો જોઈન થયા છે એ શાંતિથી સાંભળજો, વહી નહીં જતા કે આ આપણા કઈ કામનું નથી, આપણે તો હમણાં જોઈન થયા, મારે બધું કરવાનું બાકી છે. એ બધું હું શીખવાડી દઈશ તમને. ચાલો, તો પડદો ખુલતાની સાથે એક મસ્ત મજાની ટેસ્ટ સિરીઝ આપણે શરૂ કરવા માંગીએ છીએ અને એ ટેસ્ટ સિરીઝ આવતા સોમવારથી એટલે કે 29 જૂનના રોજ શરૂ થવાની છે. આ ટેસ્ટ સિરીઝમાં શું રહેશે તો ગુજરાતી વ્યાકરણની 6 ટેસ્ટ આપણે કન્ટિન્યુ લાવવાના, આખું અઠવાડિયું, સોમથી લઈને શનિ સુધી, એટલે કે 4 જુલાઈ સુધી, 29 જૂનથી 4 જુલાઈ સુધી.
હવે આ એક ટેસ્ટ કેટલા માર્કની હશે? તો 20 માર્કની હશે. કેટલા પ્રશ્નો હશે? તો 20 પ્રશ્નો હશે. આપણી પાસે વ્યાકરણના અભ્યાસક્રમમાં આપેલા ટોપિક કેટલા છે? તો 10 ટોપિક છે. તો આ 10 ટોપિક જે છે, રૂઢિપ્રયોગ, કહેવત, સમાસ, છંદ, બરાબર, અલંકાર, શબ્દ સો માટે એક શબ્દ, જોડણી, ભાષા શુદ્ધિ, બરાબર, સંધિ વિગ્રહ અને વાક્ય પરિવર્તન. તો આ 10 ટોપિકના 2 પ્રશ્નો જોઈએ એટલે દરેકના 2 પ્રશ્નો થાય એટલે આપણા ટોટલ 20 પ્રશ્નો અને 20 માર્ક થાય. આવી રીતે એક ટેસ્ટ 20 માર્કની 29 જૂનના રોજ આપવામાં આવશે. આવી જ રીતે બીજી ટેસ્ટ 30 જૂનના રોજ. આવી રીતે ટોટલ 6 ટેસ્ટ આવશે અને 6 ટેસ્ટની અંદર 10 ટોપિકોના 2 પ્રશ્નો એટલે કે 20 માર્કની ટેસ્ટ મૂકવામાં આવશે. આપણે હમણાં જ જે ટેસ્ટ લીધી છે તમને ખ્યાલ છે, ત્યારે આપણે શું કર્યું હતું? એક ટોપિકની ટેસ્ટ લીધી હતી 20 માર્કની. હવે બધા ટોપિક મિક્સ કરીને લઈએ, જોઈએ કેટલા પ્રોબ્લેમ સોલ્વ થાય છે આપણાથી, બરાબર, અને કેવા કેવા પ્રોબ્લેમ આપણને આવે છે, કયા કયા ટોપિકમાં માર્ક નથી થતા એ આપણને જોવા મળશે. જેથી કરીને આ 6 ટેસ્ટ તમે આપશો એટલે તમને પૂરો અંદાજ આવી જશે કે મારે આ 10 ટોપિકમાંથી કયા ટોપિક વધારે કરવા પડશે, હજુ મારે આમાં ધ્યાન આપવું પડશે, એટલે મેં આ શરૂઆત કરેલી છે. બીજી વસ્તુ કે જે મિત્રો નવા જોઈન થયા છે એ મિત્રો ખાસ પેલા વ્યાકરણના ટોપિક કરો. આપણે જે ટોપિક વાઇઝ ટેસ્ટ મૂકેલી છે મોક ટેસ્ટના ફોલ્ડરમાં એ આપો અને પછી બધું જ વ્યાકરણ થઈ જાય પછી આ ટેસ્ટ આપવા પ્રયત્ન કરજો. જે લોકોને 80% 90% વ્યાકરણના ટોપિકો થઈ ગયા છે એ મિત્રો આ ટેસ્ટ આપી શકે છે. હવે આ ટેસ્ટ જે છે એ ક્યાં મુકાશે? તો તમને બધાને ખબર છે હવે કે આપણું જે મોક ટેસ્ટનું ફોલ્ડર છે, મોક ટેસ્ટનું ફોલ્ડર છે એ મોક ટેસ્ટના ફોલ્ડરમાં તમને ખ્યાલ છે કે પીડીએફ મોક ટેસ્ટના ફોલ્ડરમાં સાંજે 6 વાગ્યે મુકાઈ જશે. એટલે કે 29 જૂન સોમવારના રોજ 6 વાગ્યે પેલા ટેસ્ટ મુકાશે અને બીજું એના જવાબો જે છે એ આખી ટેસ્ટના 20 માર્કના પ્રશ્નોના જવાબો જે છે એ 29 તારીખ વાળી ટેસ્ટ હોય તો 30 તારીખે સવારે 9 વાગ્યે આ ફોલ્ડરમાં મુકાઈ જશે. એટલે ઈ ફોલ્ડર ખોલવાનું, એમાં જોવાનું ટેસ્ટના જવાબ આવી ગયા છે, આપણે લખ્યા છે, એની સાથે કમ્પેર કરવાના અને જોવાના કેટલા સાચા પડ્યા કેટલા ખોટા પડ્યા. આવી રીતે બીજા દિવસે 30 તારીખે સાંજે પાછી એક ટેસ્ટ આવી જશે, એના જવાબ 1 તારીખે સવારે 9 વાગે આવી જશે. પાછી 1 તારીખે એક ટેસ્ટ આવશે, બીજી તારીખે સવારે 9 વાગે જવાબ આવશે, પાછી ટેસ્ટ આવશે, બીજી તારીખે આગળ 9 વાગે જવાબ આવશે. આવી રીતે કન્ટિન્યુ 6 દિવસ સુધી આપણે આ રીતે ટેસ્ટ ચલાવશું અને પછી આપણે ફરી પાછી 100 માર્કની એક ફૂલ મોક ટેસ્ટનું આયોજન કરશું. એટલે જે મિત્રો કન્ટિન્યુઅસ બેચમાં જોડાયેલા છે 2-2.5 મહિનાથી એ લોકો નિબંધ, ચર્ચાપત્ર, સંક્ષેપીકરણ, પત્રલેખન, નિબંધ, ચર્ચાપત્ર, સંક્ષેપીકરણ, પત્રલેખન આ બધા જ લેક્ચરો જોઈને લખીને હવે પાવરધા થઈ ગયા છે. એ મિત્રોએ વ્યાકરણમાં ફોકસ કરવાનું છે. જે મિત્રો નવા જોઈન થાય છે એ મિત્રો હજુ જો નિબંધના, ચર્ચાપત્રના, પત્રલેખનના અને સંક્ષેપીકરણના લેક્ચરો જોવાના બાકી છે તો જોઈ લેજો. કેમ કે મેં નોટિસ કર્યું કે હમણાં જ્યારે આપણે ફૂલ મોક ટેસ્ટ લીધી અને ઈ સમયગાળા દરમિયાન જે નવા સ્ટુડન્ટો જોઈન થયા હતા, નવા મિત્રો જોઈન થયા હતા, એમણે 100 માર્કની ટેસ્ટ આપી ત્યારે તપાસતો હોય ને ત્યારે જ ખબર પડી જતી હતી કે આ નવા જોઈન થયેલા છે પ્લસ કે એને લેક્ચર જોયેલા નથી. કેમ કે ફોર્મેટિંગ જ બરાબર ન હોય, ચર્ચાપત્રનું ફોર્મેટ જ કંઈક અલગ ટાઈપનું હોય. તો આવી વખતે તમે ધ્યાન રાખો કે ફોર્મેટિંગ, બીજી કેટલીક બાબતો તમને લેક્ચરો જોવાથી જ ખબર પડશે. એટલે લેક્ચરો જોઈ લેજો, જોવાનું રાખજો. અને જે જૂના મિત્રો છે પહેલેથી જોઈન છે એ મિત્રોને ખાસ કે હવે વ્યાકરણ ઉપર ફોકસ કરો ને તમારા વિષય ઉપર ફોકસ કરો ને એની ટેસ્ટો આપો, એમાં પ્રેક્ટિસ કરો. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો જણાવી શકો છો. સર રવિવારે ફર્સ્ટ પેપરની ઓફલાઈન ટેસ્ટ રાખજો. વિજયભાઈ બધું જ પ્લાનિંગ છે, રાખશું. ગુજરાતીના વ્યાકરણના લાઈવ લેક્ચર નહીં લઈ શકીએ, એના ઓલરેડી આપણે રેકોર્ડેડ લેક્ચર કમ્પ્લીટ આપેલા છે, બરાબર, તો એ જોઈ લેવા વિનંતી. જયેશભાઈ આહિર, કન્ટેન્ટના 100 માર્કના પેપર લખવા માટે મળી શકે જો, પણ ઘણા બધા વિષયો થાય છે ને એ આપણાથી મર્યાદિત નથી થઈ શકતું એટલા માટે નથી આપતા. ચાલો, કોઈને આમાં ડન છે? આ બધું સમજાઈ ગયું બધાને? ન સમજાણું હોય તો પ્રશ્ન પૂછો ને સમજાઈ ગયું હોય તો એક વખત અંગૂઠાનું નિશાન મોકલી આપો એટલે આગળની ચર્ચા આપણે કરીએ. એક વખત ડન લખીને મોકલી આપો. ચાલો, આ ટેસ્ટ જેને સમજાઈ ગઈ. જો નવા મિત્રો હજુ આ ટેસ્ટ આપવા નહીં માંગતા હોય તો કોઈ વાંધો નહીં, એવું જરૂરી નથી કે 29 તારીખની ટેસ્ટ 29 તારીખે અપાઈ જવી જોઈએ. તમે કદાચ પછી આપશો તો પણ ફોલ્ડરમાં પડી રહેશે, એની કોઈ ચિંતા કરતા નહીં. 29 તારીખે ક્યાંય ભાગી જવાની નથી.
એટલે જે મિત્રોને તૈયારી થઈ ગઈ છે એ મિત્રો આ ટેસ્ટ આપજો, બાકીના બધા પહેલા તૈયારી કરજો અને પછી ટેસ્ટ આપજો. ડન છે? ઓકે, ચલો ડન લખી જો એક વખત. ઓકે, ડન ડન, સરસ સરસ. ચાલો હવે બીજી એક વાત કહું કે ઘણા બધા મિત્રો જે આ લાઈવ લેક્ચરોનું કે ભાઈ તમે કેમ બંધ કરી દીધા એની વાત કરી દઉં કે ભાઈ લાઈવ લેક્ચરો ન લેવા પાછળ જો તમે જોઈ શકો છો કે આપણે નિબંધની અંદર 10 લેક્ચર લીધા નિબંધના, એમાં ટોટલ 30 જેટલા નિબંધો કરાવેલા છે. અને આ 30 નિબંધોના ટાઇટલ તમે ખાલી જુઓ. પહેલો નિબંધ આપણે અહીંયા નંબર આપતા જઈએ, બરાબર? રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકની ભૂમિકા, તમે વિષયો જોજો ખાલી. બીજો એક નિબંધ આપણે કરાવેલો છે સંતાનની કેળવણીમાં માતાનો ફાળો. ત્રીજો એક નિબંધ આપણે કરાવેલો છે ભારતીય જ્ઞાન પ્રણાલીમાં કળાનું મહત્વ, બરાબર? ચોથો નિબંધ આપણે કરાવેલો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના પરિપ્રેક્ષ્યમાં વ્યાવસાયિક શિક્ષણ, અને એ હમણાં આપણે મોક ટેસ્ટમાં પૂછ્યો હતો, બરાબર? ત્યારબાદ આપણે વાત કરીએ પાંચમા નિબંધની, બરાબર? આ પાંચમો નિબંધ અહીંયા જોઈએ તો વૈશ્વિકરણમાં મુખ્ય લક્ષણો અને તેના પરિપ્રેક્ષ્યમાં શિક્ષણનું સ્વરૂપ. ત્યારબાદ આપણે છઠ્ઠા નિબંધની વાત કરીએ તો માહિતી અને સંચાર તકનીક એટલે કે આઈસીટી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, શિક્ષણમાં તેમના પ્રવાહો અને પડકારો. ત્યારબાદ આપણે સાતમા નિબંધ પર જઈએ શિક્ષક ધર્મ મારી નજરે. ત્યારબાદ આઠમા નિબંધ પર જઈએ માનવ ઘડતરમાં શિક્ષણની ભૂમિકા. આ શિક્ષકની ભૂમિકાથી રાષ્ટ્ર નિર્માણમાં હતું, આ માનવ ઘડતરમાં શિક્ષણની ભૂમિકા છે, બરાબર? ત્યારબાદ નવમો નિબંધ અહીંયા જોઈએ યોગ કર્મસુ કૌશલ્ય શાળા શિક્ષણમાં યોગની જરૂરિયાત, આ પૂછાઈ ગયેલો નિબંધ છે. ત્યારબાદ આપણે 10મો નિબંધ જોઈએ તો આ પણ પૂછાઈ ગયેલો છે શિક્ષક સામેના સાંપ્રત પડકારો, બરાબર? આ બધા આવી ગયા. આ નીચેના ટાઇટલો એના જ લખેલા છે આમાં. તો 10 નિબંધો આમાં તમને દેખાય છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો 11મો નિબંધ અહીંયા પર્યાવરણ લક્ષી, પર્યાવરણ જાળવણીમાં શિક્ષણની ભૂમિકા અને ટકાઉ વિકાસ, બરાબર? એ વખતે ઓપ્શનમાં હતો. ત્યારબાદ 12મો નિબંધ અહીંયા લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ, ટ્રેન્ડિંગ છે, અત્યારના સમયમાં ચાલે એવું છે, બરાબર? ત્યારબાદ આપણે 13મા નિબંધ પર વાત કરીએ તો શિક્ષકનું દાયિત્વ અને નિષ્ઠા કર્મ રાષ્ટ્રનું નિર્માણ. 14મો નિબંધ છે પ્રકૃતિ કે પર્યાવરણનું સંરક્ષણ એ જ જીવનનું રક્ષણ. ત્યારબાદ 15મો નિબંધ જોઈએ તરુણાવસ્થા, બાળપણની પાનખર અને યુવાનીની વસંત. 16મો નિબંધ આપણે જોઈએ વૃક્ષોની વૃદ્ધિ એટલે આપની વૃદ્ધિ. 17મો નિબંધ જોઈએ શિક્ષણમાં એઆઈ નું સામર્થ્ય. ત્યારબાદ 18મો નિબંધ જોઈએ શાળા અને 360 ડિગ્રી કેળવણી, મૂલ્યાંકન નહીં, કેળવણી, બરાબર? ત્યારબાદ 19મો નિબંધ અહીંયા લખેલો છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને બુનિયાદી શિક્ષણ, અને 20મો નિબંધ આમાં આપેલો છે કે શિક્ષણમાં બહુભાષિતા. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ભાઈ 21મો નિબંધ જે અહીંયા છે આદર્શ વિદ્યાર્થીના જીવનનો ઉદ્દેશ્ય અને વિકાસ. 22મો નિબંધ પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનું સંરક્ષણ અને વૈકલ્પિક ઉર્જા તરફ પ્રયાણ. એ વસ્તુ સેમ ટુ સેમ અહીંયા આવી ગઈ છે, બરાબર? ત્યારબાદ આપણે 23મા નિબંધ પર વાત કરીએ જ્ઞાન અને વિજ્ઞાનની સદીમાં શિક્ષકની ભૂમિકા. 24મો નિબંધ વાત કરીએ દૂરવર્તી શિક્ષણ અને તેનું ભવિષ્ય, બરાબર? 25મા નિબંધની વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિમાં સુધારા, માનસિક તણાવમાંથી મુક્તિ. અહીંયા જો 26મો વર્ગખંડમાં સર્જનાત્મકતાનું મહત્વ. 27મો સફળતાની ચાવી સતત પરિશ્રમ. આ થોડુંક લખવામાં આવી ભૂલો કરી નાખી છે, બરાબર? 28મા નિબંધની વાત કરીએ વ્યસન મુક્ત સમાજ એક સ્વપ્ન કે વાસ્તવિકતા. 29મા નિબંધની વાત કરીએ જીવનમાં સાહિત્યનું મહત્વ, અને 30મા નિબંધની વાત કરીએ તો શિક્ષક સમક્ષનો પડકાર, બદલાતી વિદ્યાર્થીની માનસિકતા. આ 30 જેટલા અલગ અલગ એવા ટાઇટલો કે જે આપણી પરીક્ષામાં પૂછાય એવા છે, પૂછાઈ ગયેલા છે અને પૂછાઈ શકે એવા છે, એવા તમામ ટોપિકો પર આપણે નિબંધો કરાવી દીધેલા છે. હવે જો આમાંથી કંઈક નવો નિબંધ બનાવવા માંગુ તો આડવિત્રો નિબંધ જ બને, અને એ ટાઇટલ એવું જ બને કે જે ટાઈમપાસ જેવું જ લાગે. અને કદાચ તમને એવું લાગે કે આમાં કોઈ ટાઇટલ બાકી રહી જાય છે તો કદાચ એ ચર્ચા પત્રને લગતું ટાઇટલ હોઈ શકે. નિબંધ લક્ષી દરેક ટાઇટલો મેં મારા પ્રયત્નોથી જેટલું રિસર્ચ થાય એટલું રિસર્ચ કરીને અહીંયા કરાવી દેવા પ્રયત્ન કર્યા, સાંપ્રત સમયને ધ્યાનમાં રાખીને. ડન છે આટલું? તો આટલા આપણે નિબંધો કરાવેલા છે મિત્રો. આ મેગા લેક્ચર માંથી જ આવશે પ્રિન્સભાઈ. રૂઢિપ્રયોગ, કહેવત અને શબ્દ સૌ માટે એક શબ્દ. 21 જૂનના પેપરના વ્યાકરણનું સોલ્યુશન આપજો, અંકિતાબેન ગોસ્વામી કહી રહ્યા છે. એનું સોલ્યુશન તો આઈ થિંક આપણે મૂકી દીધેલું છે. તેમ છતાં એપ્લિકેશન પર આખા 100 માર્કનું સોલ્યુશન હું મૂકી દઈશ. ડન છે?
જો આટલા નિબંધો કરાવેલા હોય, આની બહારના નિબંધો કે આની બહારની વસ્તુ આવવાની મને શક્યતા નથી લાગતી, અને કદાચ કોઈ એવો ટોપિક બદલીને પૂછે તો આમાંથી જે તમે કરેલું હોય ને એ જ તમે ત્યાં લખી શકો, એવી રીતે મેં કરાવેલું છે. એટલે 10 લેક્ચરો ખાસ કરીને રિક્વેસ્ટ છે, જોઈ લેજો, પછી પસ્તાવો ન થવો જોઈએ. પરીક્ષા પૂરી થાય અને હું રીલ્સ મૂકું કે જો અમારે લેક્ચરમાંથી આ નિબંધ આવ્યો, અમારે આ લેક્ચરમાંથી આ નિબંધ આવ્યો, ત્યારે એમ થાય કે આ તો આપણે જોયું જ નહીં, આપણે બેસ લીધી હતી તોય ન જોયું, એવો પસ્તાવો ન થવો જોઈએ. હું ઘમંડ નથી કરતો, પણ હું એમ કહેવા માંગુ છું કે આને રિલેટેડ જ કોઈક ને કોઈક ટોપિક આપણને પરીક્ષામાં પૂછાય. ડન છે? એકવાર ડન લખી દો. હાલો, આ નિબંધ ક્યાં મળશે સુનિલભાઈ? આ નિબંધ આપણા લેક્ચરોમાં મળશે. આ 30 નિબંધો વ્યવસ્થિત રીતે આપણા નિબંધના ફોલ્ડરમાં જશો એટલે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4, પાર્ટ 6 એમ કરીને 10 લેક્ચરો પૂરા કરશો એટલે 30 નિબંધ પૂરા થઈ જાય તમારા. આ 30 નિબંધ કરાવેલા છે. હા, દાંત કાઢતા રહેજો, આવું દાંત કાઢવાનું મોકલતા રહેજો, મને મજા આવે. કલ્પનાબેન જાડેજા, મને મજા આવી. અશોકભાઈ, મને મજા આવી. કેમ કે તમે હસો ને તો મને ખબર પડે કે મારા બોલવાથી એને દાંત આવ્યા. એટલે એવી કોમેન્ટ કરો કે મને ખબર પડી જાય તમને દાંત તો આવ્યા. બરાબર, સરસ સરસ. ચાલો હવે વાત કરીએ ચર્ચા પત્રની. ચર્ચા પત્રમાં આપણે 34 અલગ અલગ ટાઈપના ચર્ચા પત્રો કરાવેલા છે. હવે એનાથી બહારનું શું કરાવી શકાય તમને જો ખ્યાલ હોય તો કહી શકો. બાકી અહીંયા જો તમે યુવા પેઢીમાં વાંચન શોખનું જતન, પોતાના શહેર એ સ્વચ્છ રાખવાની જવાબદારી કોની? વહીવટી તંત્રની કે નાગરિકોની? આ પૂછાઈ ગયેલો છે. તમને શું ગમે, ગામડું કે શહેર? આ પૂછાઈ ગયેલો છે. આજની શિક્ષણ પ્રણાલી અને શિક્ષણ, ડિજિટલ શિક્ષણ વરદાન કે અભિશાપ? વિદ્યાર્થીઓમાં વધતું જતું માનસિક તણાવ અને પરીક્ષાનો ડર, સોશિયલ મીડિયા અને કિશોરાવસ્થા, જાગૃતિની જરૂરિયાત, પર્યાવરણ જાળવણીમાં યુવા પેઢીની ભૂમિકા, નવી શિક્ષણ નીતિ અને માતૃભાષામાં શિક્ષણ, પરીક્ષા એક પડાવ, વિદ્યાર્થીઓમાં મોબાઈલનું જે એડિક્શન છે, એડિક્શનથી થતી અસરો અને શિક્ષક, વાલી અને બધા સમાજનું યોગદાન, વધતી જતી મોંઘવારી, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, જો આરટીઆઈ ના કાયદાના ફાયદા અને ગેરફાયદા, પાણીની અછત અને જળ સંચય, આધુનિક સંબંધમાં શિક્ષણના વ્યાપારીકરણમાં સામાન્ય માણસની મનોદશા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને શિક્ષણનું ભવિષ્ય, પ્રદૂષણ અને ઇલેક્ટ્રિકલ વ્હીકલનો વ્યાપ, સાયબર ક્રાઇમ અને ઓનલાઈન સુરક્ષા, માતૃભાષાનું ઘટતું જતું વહાલ સંવર્ધન અને વિસર્જન, સરકારી શાળાઓનું સશક્તિકરણ, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સની ભૂમિકા, પર્યાવરણ જાળવણીમાં જનભાગીદારી અને પ્લાસ્ટિક મુક્ત ભારતનું અભિયાન, સ્ત્રી સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની સફળતા, આ પાછું બીજી વાર આવી ગયું. અનેક નિષ્ફળતાઓમાં જ સફળતા છુપાયેલી છે. સોશિયલ મીડિયામાં પ્રસરતી અફવાઓથી સમાજ પર થતી નકારાત્મક અસર અંગે રાખવાની કેટલી જરૂરી, સામાન્ય માણસ માટે ડિજિટલ કરન્સીની ઉપયોગિતા, શ્વાસમાં ઉગરતું ઝેર, વાયુ પ્રદૂષણ અને માનવ સ્વાસ્થ્ય પર સંકટ, કુદરતી આપત્તિઓ અને તેની સામેની તૈયારી, વધતું જતું શહેરીકરણ અને તેની સમસ્યાઓ, શિક્ષક વિદ્યાર્થી સંબંધોનું બદલાતું સ્વરૂપ, ગ્રામીણ અને શહેરી શિક્ષણમાં તફાવત અને પડકારો, ભારતીય અર્થતંત્રમાં સ્ટાર્ટઅપ સંસ્કૃતિ, ભારતીય આ બીજી વાર આવ્યું, સમયનું આયોજન, સફળ જીવનની ચાવી, એઆઈ અને બેરોજગારી, યુવા પેઢીમાં રીલ અને શોર્ટ સંસ્કૃતિનો ઉપદ્રવ. આમાં 34 ટાઇટલોમાં 2 ટાઇટલો રિપીટ થયેલા છે, પણ આમાં એઆઈ કંઈક લોચો મારી દીધો છે. બાકી આપણે ટોટલ 34 જેટલા ચર્ચા પત્રો કરાવી દીધેલા છે. બરાબર, અને બધા ચર્ચા પત્રો એવા છે કે જે ચર્ચાનો વિષય હોય, સાંપ્રત સમયમાં ચર્ચાનો વિષય બની રહે એવા તમામ ચર્ચા પત્રો મેં વ્યવસ્થિત રીતે ફોર્મેટ સાથે આખા ચર્ચા પત્રો તમારા ચર્ચા પત્રના ફોલ્ડરમાં જઈને 10 લેક્ચરો જોશો એટલે બધા જ ચર્ચા પત્રો મેં એમાં કરાવેલા છે. રેડી? ડન છે? મુંબઈ માર્કેટમાં મળશે. કોણ મુંબઈ માર્કેટમાં મળશે? ડન છે? ક્લિયર? એકવાર ક્લિયર લખો. હા મોજ હા એમ કહી દો. ચાલો ક્લિયર ઓકે ડન તો તમે લખો છો હા મોજ હા એમ લખી દો. હાલો મોજ આવી ગઈ. હા મોજ હા એવી કોમેન્ટ કરો. બેનો હોય તો બેનો આવી કોમેન્ટ કરજો, કેમ કે બેનોના મોઢે મેં હા મોજ હા એવું બહુ ઓછું સાંભળેલું છે, પણ એકવાર કોમેન્ટ કરો, મને મજા આવશે. આટલા ચર્ચા પત્રો જે એમ કે છે ને કે સાહેબ મોસ્ટ આઈએમપી ચર્ચા પત્રો આપી દો ને, એટલે ભાઈ મેં મોસ્ટ આઈએમપી ચર્ચા પત્ર જ કરાવ્યા છે. આમાંથી જ પૂછાય. આને લગતા જ મતલબ બેઠો ટોપિક ન હોય, પણ તમે જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું, આરટીઆઈ આવી ગયું, બાકી જેટલું ટેકનોલોજી આવી ગયું, દૂરવર્તી શિક્ષણ, બધી જ વસ્તુ આવી ગઈ, તો પછી એને રિલેટેડ જ કંઈક પૂછાય ને. હા હવે મજા આવી. હા મોદ હા. ભાઈને નિબંધ નહોતા મળતા એટલે કીધું મુંબઈ માર્કેટમાં મળશે. અચ્છા
સોરી, માફ કરો ભાઈ, તમે બીજાની કોમેન્ટ મને શું કરવા લગાડો છો? ચાલો, હા મોજ, હા મોજ, હા ગુરુજી વિનયભાઈ ત્રિવેદી, થેન્ક યુ વેરી મચ. બાકા જીકી, ફૂલ બાકા જીકી મિતુલભાઈ. અમે તો 2 મહિનાથી મોજ જ કરીએ છીએ, અંકિતાબેન કહે છે. ઓકે, સરસ સરસ. તો ખાસ કરીને આ નવા મિત્રોને ન ખ્યાલ હોય તો હું કહી દઉં કે મેં શું કરાવ્યું છે. બરાબર, તમને શું આપ્યું છે મેં 999 રૂપિયામાં, કે પછી દ્રોણાચાર્ય બેચ વાળાને મેં શું આપ્યું છે, એ હું ખાલી અહીંયા કહેવા માંગુ છું કે તમે જોઈ લો, પછી પસ્તાવો ન થવો જોઈએ કે આ બધું તમારી બેચમાં હતું જ, આ બધું તમારી બેચમાં હતું જ, પરીક્ષા પૂછાણું તો ક્યાં હતા અમે? એ પસ્તાવો ન થાય એટલે અત્યારથી કહી દઈએ છીએ આપણે. ચાલો, મોજે મોજ, મોરે મોરા, ફોરે ફોરા. ચાલો, લેખન, પત્ર લેખનની વાત કરીએ તો પત્ર લેખનમાં આપણે બહુ મસ્ત મજાના અભિનંદન પત્ર, શુભેચ્છા પત્ર, નિમણૂક પત્ર, ફરિયાદ પત્ર, વિનંતી પત્ર, બધા અલગ અલગ ટાઈપના પત્રો કરાવેલા છે. હવે મારે વાંચવા જોઈએ. તરુણાવસ્થામાં પ્રવેશી રહેલ તમારા ભત્રીજાને જન્મદિવસ નિમિત્તે આશીર્વાદને સંદેશ આપતો પત્ર પૂછાઈ ગયેલો. તમારી મોટી બહેનની ચિકિત્સા મહાવિદ્યાલયમાં પ્રવેશ મળી ગયો, સફળતા માટે અભિનંદન પત્ર પૂછાઈ ગયો. તમારી શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ ફાળવવા માટે વિનંતી કરતો પત્ર, વિદ્યાર્થીના જીવનમાં શિક્ષણનું મહત્વ આ સમજાવતો પત્ર વિદ્યાર્થીના વાલીને મોકલી દો. હાલો, આ બધા પૂછાઈ ગયેલા 4 રાજ્ય કક્ષાની ચિત્રકલા સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવવા બદલ મિત્રને અભિનંદન પત્ર, ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં આપવા જઈ રહેલા નાના ભાઈને શુભેચ્છા પત્ર, તમારી શાળામાં પુસ્તક મેળાનું આયોજન કરવા બાબતે આચાર્યને પત્ર, તમારી વિસ્તારની અનિયમિત કચરો ઉપાડવા મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ પત્ર, અનિયમિત પાણી પુરવઠા અંગે નગરપાલિકાના પ્રમુખને ફરિયાદ પત્ર, પ્રોજેક્ટ મેનેજર તરીકે પદોન્નતિ આપણી મોક ટેસ્ટમાં પૂછાઈ ગયેલો અભિનંદન પત્ર, શાળામાં પીવાના શુદ્ધ પાણીની સુવિધા વધારવા બાબતે આચાર્યને વિનંતી પત્ર, તમારા મિત્રને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા બદલ શુભેચ્છા પત્ર, આપની શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવા શિક્ષણવિદને વિનંતી પત્ર, તમારા વિસ્તારમાં જાહેર પુસ્તકાલય શરૂ કરવા માટે નગરપાલિકાના કમિશનરને વિનંતી કરતો પત્ર, સ્થાનિક શાળામાં શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મેળવ્યો છે એવા શિક્ષકને અભિનંદન આપતો પત્ર, તમારા વિસ્તારમાં રાત્રિના સમયે થતા ઘોંઘાટ અને લાઉડસ્પીકરના વધુ પડતા અવાજ અંગે પોલીસને સ્ટેશને ફરિયાદ પત્ર. જો અહીંયા કથાની જેમ વાંચું છું, પણ એના લીધે તમને ખબર પડે કે આ ભાઈ કરાયું શું, આ કાકાએ કરાયું શું. બરાબર, ત્યારબાદ નવા નિમાયેલા શિક્ષકને આભાર માનતો પત્ર, શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજનની મંજૂરી માંગતો પત્ર, ગેરવર્તણૂક બદલ વિદ્યાર્થીના વાલીને જાણ કરતો પત્ર, શિક્ષણ ક્ષેત્રે ઉમદા કામગીરી બદલ સહકર્મીને અભિનંદન પત્ર, તમે કરેલા ઐતિહાસિક સ્થળના પ્રવાસનું વર્ણન કરતો પત્ર મિત્રને લખવાનો છે, તમારા વિસ્તારમાં ગંદકીની સમસ્યા અંગે નગરપાલિકા આરોગ્ય અધિકારીને ફરિયાદ પત્ર, તમારી શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહેવા માટે કોઈ મહાનુભાવને નિમંત્રણ પત્ર, વિજ્ઞાન મેળાના સફળ આયોજન બદલ શિક્ષકોને અભિનંદન પત્ર, યુનિવર્સિટી કક્ષાની વક્તૃત્વ સ્પર્ધા પ્રથમ ક્રમ લેવા એ સંસ્થાનું ગૌરવ વધારવા બદલ વિદ્યાર્થીને અભિનંદન પત્ર, વિદ્યા સહાયક, જો વિદ્યા સહાયકોની ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની યાદી મંગાવતો પત્ર, આમાં કોઈને ખબર જ ન પડે કોણ મોકલે ને કોને કહે, એ બધું જ આપણે કરેલું. શાળામાં નવી આધુનિક કોમ્પ્યુટર લેબની સુવિધા ઊભી કરવા માટે ગ્રાન્ટ ફાળવવા બાબતે નિયામક શ્રીની શાળાઓની કચેરીને વિનંતી કરતો પત્ર, તમારી શાળામાં યોજાયેલ વાર્ષિકોત્સવમાં મુખ્ય અતિથિ રહ્યા ઉપસ્થિતિનું માર્ગદર્શન આપવા બદલ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીનો આભાર માનતો પત્ર, તમારી શાળામાં ગણિત વિજ્ઞાન વિષયના આ મસ્ત મજાનો ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષણ સહાયક તરીકે પસંદગી પામેલ ઉમેદવારને હાજર થવા અંગેનો નિમણૂક પત્ર, રમત ગમતનું જીવનમાં મહત્વ સમજાવતો નાની બેનને પત્ર, લેખક મિત્રને તેમનું પુસ્તક પ્રકાશિત કરવા બદલ અભિનંદન પાઠવતો પત્ર, શિક્ષક દિન નિમિત્તે તમારા મિત્રને શિક્ષકને શુભેચ્છા પાઠવતો પત્ર, માતૃભાષા દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવતો પત્ર, તમારા ગુજરાતીના શિક્ષકને પુસ્તક વિક્રેતાને જરૂરી સંદર્ભો મોકલવા વિનંતી અને જાહેર રસ્તા પરના ખાડાઓ પૂરવા માટે મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ પત્ર લખવાનો છે. આમ કુલ મળીને આપણે 35 પત્રો 10 લેક્ચરમાં કરાવેલા છે. એટલે હું તમને ઓછા સમયમાં સારી રીતે તૈયારી કરાવી શકું એ માટે ઓછા સમય 10 લેક્ચરો એટલે કલાકના સવા કલાકના મેક્સિમમ લેક્ચરો હશે. 10 કલાક તમે ખાલી ભણો અને 35 પત્રોનું નોલેજ લઈને જાઓ. બરાબર, કેવું લાગ્યું તમને? સાહેબ તો સફાકરાની જેમ સ્ટાઇલમાં પત્રો વાંચી ગયા. હા જી ભાઈ, આમ તો ઘણા બધા સફાગૃહ કે પણ આપણે થોડા ક્ષત્રિય છીએ કે ભાઈ આપણે શું કહેવાય ક્ષત્રિયો વાંચે વધારે. બરાબર, એ લોકોને સફાગૃહ ગળે કંઠે હોય પણ કણબીને થોડુંક એવું બધું કંઠે ન હોય. બરાબર, પણ તોય આપણને મજા આવી. હા, વિદ્યા સહાયક વાળો મસ્ત છે, મને તો એ લાગે પૂછાય છે. જોરદાર સાહેબ, ફૂલ બાકાજી કી ચપાકરૂ સફાકરૂ. ઓકે ચલો, કેસા લગા? મજા આવી કે નહીં? હવે એમ થઈ ગયું કે હવે બસ, હવે અમને વાંધો નથી, આ બેચમાં આવીને અમે કઈ ખોટું નથી કર્યું, અમે જે કરવા આવ્યા હતા એ જ કરવા ભેગા થવાના છીએ.
બરાબર, ડન છે, મજા આવી. પત્ર લેખન 35 પત્ર કરાવ્યા છે આપણે, એકદમ મસ્ત, 100 ટચનું સોનું છે, લઈ લેજો. બરાબર. હવે એમ થાય સંક્ષેપીકરણ કયા કરાવ્યા, ચાલો એ કહી દો અમને. પણ સંક્ષેપીકરણ કાલવાલા ન કહી શકું, કેમ કે એમાં તો ફકરા કરાવ્યા હોય. પણ એમાં આઈ થિંક મેં 30+ ફકરાઓ કરાવેલા છે. શબ્દ સમૂહના આધારે સંક્ષેપીકરણ થઈ શકે છે અને અર્થગ્રહણના આધારે સંક્ષેપીકરણ થઈ શકે છે. કઈ રીતે શબ્દ સમૂહના આધાર પર આપણે સંક્ષેપીકરણ ઝડપથી, સારી રીતે અને સ્પષ્ટ રીતે કરી શકીએ, કઈ રીતે અર્થગ્રહણના આધારે સંક્ષેપીકરણ વ્યવસ્થિત કરી શકીએ, તો એના લેક્ચરો પણ આપેલા છે. ઘણા બધાને એમ થાય કે નિબંધના જોઈ લેવું, ચર્ચા પત્રના જોઈ લેવું અને પત્ર લેખનના જોઈ, સંક્ષેપીકરણ તો આવડી જાય, એમાં 2-3 લીટી હારી હારી ગોતી લેવું. પણ મિત્રો તમે લેક્ચરો જોવો ત્યારે ખબર પડશે કે સંક્ષેપીકરણનું લેવલ કેવું હોય. મજા આવી જાય, તમને આવડી જાય. નથી આવડે એવું કાંઈ નથી. તો 10 લેક્ચરો નિબંધના, 10 લેક્ચરો પત્ર લેખનના, 10 લેક્ચરો ચર્ચા પત્રના, 10 લેક્ચરો સંક્ષેપીકરણના, 40 લેક્ચરો, 40 કલાક ખાલી ભણો એટલે તમારું 80 માર્કની તૈયારી થઈ ગઈ, સમજી લ્યો. ઓછા દિવસમાં સારી તૈયારી થઈ જશે. હજુ તમારી પાસે સમય છે. જેને શરૂ નથી કર્યું, લેક્ચર જોવાના શરૂ કરો. ખાલી પીડીએફ વાંચી લીધા મજા નહીં આવે. આવી રીતે બાકાજીકી તો લેક્ચરમાં જ આવે. બરાબર. સર, મેં તો આપને પ્રત્યક્ષ મહેનત કરી, જુદા જુદા પત્ર નિબંધના ખૂબ મહેનત છે આપની. થેન્ક યુ વેરી મચ વિજયભાઈ. મેથ સાયન્સના વિષય રૂપ પણ કહો ને. ખુશ્બુબેન, વિષય અનુરૂપ લાઈવ જોયા છે. ઓકે, સરસ, થેન્ક યુ વેરી મચ. ચાલો, ખાસ કરીને જો તમારે કોઈ પણ વિષય હોય, મેથ સાયન્સ હોય, ઇકો, બીએ, એસપી, એકાઉન્ટ, ગમે તે હોય, બરાબર, સંસ્કૃત, ગુજરાતી, ગમે તે, એમાં ખાસ ધ્યાન આપજો મિત્રો કે મોટા પ્રશ્નોની સાથે સાથે નાના પ્રશ્નો ઉપર ફોકસ કરજો. કેમ કે જેવી રીતે આ 80 માર્ક એવા છે મિત્રો કે 80 માર્કમાં કોઈ પણ વ્યક્તિ થોડું ઘણું લખશે એટલે એને થોડા ઘણા માર્ક મળવાના જ છે. બરાબર. અને બીજી વસ્તુ, વ્યાકરણ એવી વસ્તુ છે કે અક્ષર ખરાબ થતા હશે અને તમે સાચો જવાબ લખેલો હશે ને તોય એને 1 માર્ક આપવો પડશે. બરાબર. અને ખોટો હશે તો 1 માર્ક કાપી જ લે, ભલે ગમે એટલા અક્ષરો, સારા અક્ષરો લખેલું હશે. તો વાત એ છે કે એ વ્યાકરણના 20 માર્ક અને તમારા વિષયમાં, તમારા કોઈ પણ વિષય હોય, તમારા વિષયમાં ખાસ કરીને જે 15 માર્કના 1-1 માર્કના પ્રશ્નો છે ને 11 પ્રશ્નો 2-2 માર્કના, એટલે 22 માર્ક છે. આ 37 માર્કની તૈયારી જો તમે સારી રીતે કરશો તો બાકી બધા કરતા તમે ઘણા આગળ હશો. એવી જ રીતે આમાં 20 માર્કની વ્યાકરણની તૈયારી જો સારી રીતે કરશો, ઓલી તો કરવાની છે, પણ સારી રીતે વ્યાકરણની તૈયારી કરશો તો તમે બાકી બધા કરતા આગળ હશો. જો તમે ચર્ચા પત્ર, પત્ર લેખન, નિબંધ ને એ બધું કરી નાખ્યું, સંક્ષેપીકરણ ને ઓલામાં મોટા પ્રશ્નો કરી નાખ્યા, તો તમે બધા જ પાસ થઈ જશો. પણ મેરિટમાં આવવા વાળા તમામ મિત્રોને વ્યાકરણ અને એના વિષયમાં નાના પ્રશ્નો વ્યવસ્થિત થઈ ગયા હશે, એ જ મેરિટ લિસ્ટમાં આવે છે, મને ખ્યાલ છે. તો એમાં આ 57 માર્કનો પોર્શન એવો છે કે એમાં જે લોકોએ મેક્સિમમ માર્ક ખેંચી લીધા એ લોકો ટોપ ઉપર મેરિટ લિસ્ટમાં રહેવાના છે. તો એવું નથી કહેતો કે નિબંધ ની બધું તૈયાર નથી કરવું, પણ જો એ તૈયાર થઈ ગયું છે, લખવાની પ્રેક્ટિસ થઈ ગઈ છે, તો હવે વ્યાકરણ ઉપર ફોકસ કરો. એવું નહીં કે ચાલો 20 માર્કનું જ છે ને, 80 માર્કની તૈયારી તો કરી નાખી, આમાં આપણે આમાં આમ કરી નાખ્યું, મોટા પ્રશ્નો કરી નાખ્યા. અને પદ્ધતિ શાસ્ત્રની જે લોકોને બીક છે એને હું એક ખુશ ખબર આપી દઉં કે પદ્ધતિ શાસ્ત્રના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમારી પરીક્ષામાં પૂછાયેલા છે એના જવાબ સાથેની પીડીએફ હું તમને ટૂંક સમયમાં આપી દઈશ. એ છેલ્લે ખાલી પરીક્ષા નજીક આવે ત્યારે એકવાર વાંચી લેશો ને તોય થઈ જાય. પણ આપણા 10 લેક્ચરો પદ્ધતિ શાસ્ત્રના છે, 2-2 કલાકના, એટલે કે 20 કલાક પદ્ધતિ શાસ્ત્ર ભણાવેલું છે. એ ભૂલા વગર જોઈ લેજો, કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે તો તમે તમારી મૌલિકતાથી એમાં લખી શકશો. ડન છે? રીટાબેન, મને નથી લાગતું દર વખતે મેરિટમાં ઊંચું રહે, કેમ કે આ વખતે ફરજિયાત પ્રશ્નો થયા છે, એને લીધે મેરિટ મેન્સની પરીક્ષાનું કદાચ નીચું પણ જાય બધા વિષયોમાં થોડું ઘણું. આ પદ્ધતિ શાસ્ત્ર અજયભાઈ, એની ચિંતા હું દૂર કરી દઈશ તમને. મોક ટેસ્ટ ખુશ્બુબેન આપણે ટ્રાય કરશું. હા, પદ્ધતિ શાસ્ત્ર મિત્તલબેન મેં કીધું ને, પદ્ધતિ શાસ્ત્ર ડન. ચાલો, આભાર માની જો મારો.
પદ્ધતિશાસ્ત્ર આવી ગયો, સમજી લ્યો તમે. પદ્ધતિશાસ્ત્રની ચિંતા મૂકી દો. અને તમે ચિંતા હેની કરો છો મને એ નથી સમજાતું. તમે જેની પાસે ભણો છો ને ખુદ પરીક્ષા આપવા જવાના છે, તો એ જેવી રીતે તૈયારી કરે છે એ બધી જ વસ્તુ તમને આપવા તૈયાર છે. હું જે કાંઈ કરું છું, મેં તમને કીધું હતું કે પ્રિલિમ્સમાં હું મારો લેક્ચર જોઈને ગયો તો પરીક્ષા આપવા, કેમ કે આખે આખું રિવિઝન કરવું હોય તો મેં તમને રિવિઝન કેવી રીતે કરાવ્યું, તો એ જ રિવિઝન હું ડબલની સ્પીડે જોઈ લો મને આવડી જાય. મને એવું નથી કે મેં ભણાવી દીધું એટલે આજીવન યાદ રહી જાય. અમુક વસ્તુ મને ભૂલાઈ જાય, તો હું મારા લેક્ચર જોઈને જાઉં છું, તો તમે મારા લેક્ચર હું કામ નથી જોતા? હું એમ કહું છું, હું ખુદ મારા લેક્ચર જોઈને જતો હોય તો તમે તો મારા લેક્ચર જોવો યાર, બરાબર? બધા લેક્ચર જુઓ, વ્યાકરણના લેક્ચર જુઓ. હા, આભાર માની જો હાલો બધા. હા, પદ્ધતિશાસ્ત્ર હું તમને કરાવી દઈશ. જુગ જુગ જીવો એટલે 2 યુગ જીવવાના છે મારે. કળિયુગ જ્ઞાન પછી સતયુગ આવવાનો, 2 યુગ તો ખેંચી જ લેવા છે. ચાલો, ઘણા સમય પછી તમને મેળવો. હું અંદરથી બહુ મોજમાં છું, મને મજા આવે લાઈવ લેક્ચરો લેવાની. પણ પછી મેં તમને કીધું એવું થાય કે ભાઈ ટોપિક બહારની ચર્ચાઓ વધી જાય. તમે કન્ટિન્યુ લાઈવ લીધે રાખો, તમારી પાસે કન્ટેન્ટ તો પૂરું થવાનું છે. કન્ટેન્ટ પૂરું થઈ જાય પછી બધી વાતો કેવી આવે, મારા જીવનની વાતો આવે, તમારા જીવનની વાતો આવે ને એ બધું ચાલુ થાય. એટલે સમય ન બગડે એ માટે જ હું તમને પ્રોપર તૈયારી કરાવું છું અને વધારે કંઈ પણ વાત નથી કરતો. આવા બધા લેક્ચરોમાં આપણે મોજ કરી લેવાની. સરસ 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 સરસ, વેરી ગુડ. તો બધા જ મિત્રો શાંતિથી વ્યવસ્થિત એક ડિસાઈડ કરો કે મારે આજે આટલા લેક્ચર જોવા છે, લેક્ચર જુઓ, તૈયારી કરો અને ટેસ્ટ આપો. અને ખાસ રિક્વેસ્ટ છે મિત્રો કે તમે જે કાંઈ લખીને અમને મોકલો છો, તમે જે દિવસે મોકલું હોય તે દિવસે જ તપાસીને આવી જાય એવું ન પણ બને. કદાચ તે દિવસે આવી પણ જાય જો ચેક થયું હોય તો, ને કદાચ 2 દિવસ પછી પણ આવે. કે તમે વિચાર કરો, હમણાં જે લાસ્ટ ટાઈમ મેં પરમ દિવસે મોકલાવ્યું તો 81 જણાના પેપર ચેક કરીને મોકલાવવાની. 81 માંથી 60 કે 65 જણા એવા હતા કે જેને 100 માર્કના પેપર લખીને મોકલાવ્યા હતા. તો એવા મિત્રો ખાસ કે મારે અને અમારી ટીમને બધાને તપાસતા થોડીક વાર લાગી શકે, પણ મેક્સિમમ 2 થી 2.5 દિવસમાં તો રાત્રે તમને મોકલી દઈએ છીએ. એટલે મોકલા પછી થોડીક રાહ જુઓ કે તમે મોકલું પછી કોઈનું મેં મોકલું છે કે નહીં. જો મેં મોકલું હોય ને એમાં તમારું ન આવ્યું હોય ને તો કહેવાનું મારું બાકી છે. બાકી તો તમને ખબર છે કે તમે મોકલો પછી મારું ધડાધડ આવે, અને ધડાધડ આવ્યું એમાં જોઈ લેવાનું કે આપણું આવ્યું કે ન આવ્યું. એટલે એવું થોડુંક રાહ જોજો, કોઓપરેટ કરજો. બાકી હું પૂરેપૂરા પ્રયાસ કરીશ તમને વ્યવસ્થિત તમારી ભૂલો દેખાડીને તમને સુધારીને તમારા 5 માર્ક પ્લસ કેવી રીતે થાય એ બતાવે. ચાલો, વાત આવી જ છે. હા, સરસ સરસ સરસ. મને ખાલી એટલું કહી દો કે આપણે જે તપાસીને તમને આપીએ છીએ એમાં તમને કેવો રિસ્પોન્સ છે, તમને સેટિસ્ફેક્શન છે કે નહીં, તમને સંતોષ છે કે નહીં. આપણે જે ભૂલ બતાવીએ છીએ, આપણે જે રીતે તપાસીને આપીએ છીએ એમાં તમને કેટલો સંતોષ છે, તમને વ્યવસ્થિત લાગે છે કે નથી લાગતું. આપણે જે મિત્રો જેટલા પણ નિબંધો, ચર્ચાપત્રો, પત્રલેખન કે 100 માર્કના પ્રશ્નપત્ર તપાસવા મોકલે છે એને અમે જે તપાસીને આપીએ છીએ એમાં કેટલો સંતોષ છે એ મને ખાલી તમારા શબ્દોમાં કહી દો. એટલે મારામાં કોઈ સુધારો કરવા જેવો હોય તો હું કરી શકું. ગયા વખતની પરીક્ષામાં લાંબા પ્રશ્નો સ્વાધ્યાયના હતા એટલે જાણવા હતું. ઓકે, હા, લાંબા પ્રશ્નો કે ટૂંકા પ્રશ્નો, જો તમારા વિષયમાં પાઠ્યપુસ્તકને ફોકસ કરો, પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય અને ઉદાહરણ આવતા હોય તો ઉદાહરણના દાખલાઓ કે જે કાંઈ હોય એ ખાસ કરજો. એમાંથી જ પ્રશ્નો મોટા ભાગે આપણને પૂછાતા, કેમ કે આ છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ અને આ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગવર્મેન્ટના પાઠ્યપુસ્તકોને જ વધારે ધ્યાનમાં લેશે. 100%. વેરી ગુડ, પૂરેપૂરો સંતોષ છે સાહેબ. આ એક્ઝામ પહેલી વાર છે સાહેબ, બનવાનું છે, બની જાવ અજયભાઈ. મારા લખાણમાં ઘણો ફરક પડ્યો છે, ખૂબ સરસ. હા સર, પૂરેપૂરી ભૂલ સમજાય છે. થેન્ક યુ વેરી મચ દક્ષાબેન. હા સર, પેપર ખૂબ ડીપમાં જોવો છો. અને મેં તમને જે માર્ક આપ્યા હશે ને પરીક્ષામાં એના કરતા 1 માર્ક ઓછો નહીં આવે, પણ 2 માર્ક વધારે આવશે, એની ગેરંટી મારી. હું ફાકા નથી જીકતો પાછો. તમને એમ લાગે આ બાકા જીકીમાં ફાકા જીકી કરી નાખશે. ભૂલ સમજાય છે. રોલ નંબર 41 ને તૈયારી કેવી ચાલે છે? રોલ નંબર 41 કરે છે તૈયારી. એ તપાસતા તૈયારી કરે છે બિચારો. આપણે અહીંયા તપાસવા રાખ્યો છે ને, બરાબર. અને રોજ પેપર તપાસે છે, બધાના લખાણ તપાસે છે, ટેસ્ટ બનાવે છે. એ ભાઈનું કામ જ, રોલ નંબર 41 નું કામ જ એ છે કે ટેસ્ટ બનાવો. પણ એ બનાવતા ઘણું બધું શીખે છે.
તપાસતા તપાસતા એને એની ભૂલો દેખાય છે કે આની ભૂલ મેં બતાવી છે, હવે મારે આ ભૂલ નથી કરવાની. એટલે રોલ નંબર 41 નું રિઝલ્ટ મને લાગે છે કે આ વખતે કદાચ પેલા કરતા થોડુંક સારું આવશે. તમારા પત્ર લેખનમાં ખૂબ મજા આવે છે સર. થેન્ક યુ વેરી મચ અશ્વિનભાઈ. હા, મારે ચેકચાક બહુ થાય છે પણ અક્ષર સારા હોય છે તો પણ સુધારવાનું કહે છે, પણ આનાથી સારા કેવી રીતે કરું? મિત્તલબેન, જો જેટલા સારા થાય છે એમાં કીધું હશે 100%. એ રોલ નંબર 41 જયારે તપાસે ને ત્યારે ક્યારે એવું નથી લખતો કે ભાઈ અક્ષર સુધારવા જ પડશે તમારે, નહીં હાલે. એ એમ કે છે કે અક્ષર સુધારવા પ્રયત્ન કરો. એટલે જેટલો થાય એટલો પ્રયત્ન કરો, બાકી ન થાય તો વાંધો નહીં. એટલે જેમ બને એમ થોડુંક સુધારો કરવા માટે પ્રયત્ન કરો, એવું એનું કેવું છે. બરાબર? એટલે જેટલા છે એટલા સારા જ હશે, નો ડાઉટ, પણ વાંચી શકાય એવા સ્પષ્ટ હોય તો પછી આગળ વાંધો નથી. પ્રીમાં કેટલા આવ્યા રોલ નંબર 41 ને? આઈ થિંક 120 આસપાસ છે. સર તમારો મેઇન સબ્જેક્ટ શું છે? મેથ સાયન્સ. રીવાબેન, વ્યાકરણ કેમ ભેગું કરવું? વ્યાકરણ લેક્ચરો જોઈ લો, 24 કલાકના લેક્ચરો, બધું પૂરું થઈ જાય. બાકી ઓલો 6 કલાકનો લેક્ચર લીધો, 6 માર્કનું ત્યાંથી થઈ જાય. રૂઢિપ્રયોગ કહેવાય, શબ્દ 100 માટે 1 શબ્દ. શિલ્પાબેન કે જે શિક્ષકનો ક્ષ આવડી ગયો. બરાબર છે, સરસ. ચાલો, તો હવે આપણે તૈયારી કરીએ છીએ, વધારે સમય ન બગાડીએ. આપણે આના માટે જ ભેગા થયા હતા. તો ટેસ્ટ આવી ગઈ છે, બીજો રાઉન્ડ શરૂ કરવાના છીએ આપણે આવતી 29 તારીખથી. તો ફૂલ જોશમાં તૈયારી રાખજો તમારી. બરાબર? તૈયારી કરી રાખજો, હથિયાર બથિયાર તૈયાર રાખજો. બરાબર? ચોપડી બોપડી પાછી વાંચવાની તો વાંચી નાખજો અને મસ્ત મજાના માર્ક લાવજો. બરાબર? અને ફરી પાછી આપણે ફૂલ મોક ટેસ્ટ ગોઠવશું, ત્યારે ફૂલ મોક ટેસ્ટમાં ચેક કરી લેજો તમારા કેટલામાં. તો જે લોકો પછીથી જોઈન થયા છે ને એ દેખાડી દેજો કે ભાઈ અમે ઓછા સમયમાં સારી તૈયારી કરીને મેરિટ લિસ્ટમાં આવી ગયા અને સરકારી શિક્ષક બની ગયા. બરાબર? તો દરેક મિત્રોને હું રિક્વેસ્ટ કરું છું, જે લેક્ચરો જોવાના બાકી છે એ જોઈ લેજો. બરાબર? અને દરેક મિત્રોનું રિઝલ્ટ સારું આવે એવું ભગવાન ભોળાનાથ પાસેથી આશીર્વાદ માંગીને તમને બધાને આપી દઉં છું. અને ફૂલ જોશમાં તૈયારી કરો, ક્યાંય તમે અટવાવ નહીં, ક્યાંય ચિંતા નહીં કરતા. બરાબર? અને એક જ જાતની એક જ સરખી તૈયારી કરો અને મસ્ત મજાનું પેપર લખીને આવો અને મસ્ત મજાના પાસ થઈ જાઓ. આવું કંઈક પણ આયોજન હશે તો તમને નોટિફિકેશન આવી જશે કે આજે આટલા વાગે આપણે લાઈવ લેક્ચર છે. બરાબર? ચાલો, તો દરેક અને કોઈ પણ સમસ્યા હોય તો આપણો જે આ એકેડમીનો નંબર છે એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. ક્યારેક ડીમોટિવ થઈ જાઓ, હાર માની જાઓ, સાહેબ અમને નથી સમજાતું, અમારે શું કરવું, તો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરશો એટલે મારી સાથે વાત કરશો, તમારું હૃદય હળવું થઈ જાય, તમારી વાત બહાર નીકળી જાય અને મારી વાતના લીધે તમને કદાચ થોડું ઘણું મોટિવેશન મળી જાય. બરાબર? ચાલો, તો ફરી પાછા મળશું એક નવા જોશ સાથે, નવા ઉમંગ સાથે, નવી તૈયારી સાથે. બરાબર? ત્યાં સુધી દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.